હેલો ફ્રેન્ડ્સ, અગેન વેલકમ ટુ અવર ચેનલ ધ રેસિપી કિચન। આજે કિચનમાં બનવા જઈ રહ્યા છે દહીં વડાની રેસિપી કે દહીં ભલા ગમે તે કહો। એકદમ ટેમ્પટિંગ એવા અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આજે આપણે દહીં વડા બનાવીશું, તો રેસિપી એન્ડ સુધી જોજો। તો આગળ આપણે જોઈ લઈએ કઈ કઈ સામગ્રી જોઈશે અને શરૂ કરીએ। દહીં વડા માટે મેં અહીં 2 કપ દાળ લીધેલી છે, તેમાં મેં 1 કપ મગની દાળ અને 1 કપ અડદની દાળ લીધેલી છે। તમે જોઈ શકો છો આ રીતે મેં તેને ઓવરનાઇટ પલાળીને રાખેલી હતી। તેને આપણે સારી રીતે પાણીથી 2 વાર ધોઈ લઈશું। સારી રીતે પાણીથી ધોવાઈ જાય પછી આપણે તેને એક મિક્સર ગ્રાઇન્ડરમાં સ્મૂથલી ગ્રાઇન્ડ કરીશું। અહીં મેં એક નાનો મિક્સર જાર લીધેલો છે, તેમાં આપણે થોડી થોડી દાળ છે એ નાખતા જઈશું અને ગ્રાઇન્ડ કરતા જઈશું। 2-3 ચમચી જેટલું પાણી આપણે થોડું થોડું એડ કરતા જઈશું અને ગ્રાઇન્ડ કરતા જઈશું। તમે જોઈ શકો છો આ રીતનું આપણે સ્મૂથ બેટર છે અને થીક બેટર એવું આપણે તૈયાર કરવાનું છે। બસ આ રીતે આપણે બધી દાળને થોડા થોડા પોર્શનમાં પીસી અને એક કન્ટેનરમાં આપણે લઈ લઈશું। તેમાં મેં 1 ટીસ્પૂન જેટલું નમક ઉમેરેલું છે, તમે જોઈ શકો છો। અને ત્યાર પછી આપણે તેને 5 થી 7 મિનિટ સુધી આ રીતે એક જ ડિરેક્શનમાં ફેટવાનું છે, જેનાથી એર એમાં ભરાશે તો એકદમ ફ્લફી થશે બેટર અને જે વડા છે આપણા એ એકદમ ફૂલેલા અને પોચા રેડી થશે। તમે જોઈ શકો છો બેટર છે એ કંઈક આ રીતનું રેડી થયું છે અને એકદમ સરસ એવું ફેટી લીધું છે। અહીં તેલ મેં એક કઢાઈમાં પહેલેથી જ ગરમ કરવા રાખેલું હતું। આ રીતનું તમે જોઈ શકો છો એકદમ તેલ ગરમ થયા પછી આપણે બધા વડા છે એ એડ કરતા જઈશું અને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું। થોડા એવા નીચેથી બ્રાઉન થાય એટલે આપણે વડાને પલટાવી દઈશું અને બધા એક સાથે સ્ટીક થઈ ગયા હોય તો આપણે તેને આ રીતે અલગ કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન કલર એવો આપણો રેડી થયો છે વડાનો અને એક વાસણમાં કાઢી લઈશું। 2 મિનિટ પછી એક વડું આપણે જોઈ લઈશું ખોલીને। એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ ફ્લફી એવું આપણું વડું તૈયાર થયું છે, મતલબ કે બેટર આપણું એકદમ પરફેક્ટ હતું, એકદમ સોફ્ટ બન્યા છે। તો હવે આપણે બધા વડા છે એ તળીને કાઢી લઈશું આ રીતે। અહીં નાની એવી એક લોઢાની તવી મેં લીધેલી છે, તેમાં આપણે જીરું શેકીશું। 3 ટેબલસ્પૂન મેં અહીં જીરું લીધેલું છે, જેને આપણે રોસ્ટ કરીશું। રોસ્ટેડ જીરા વગર દહીં વડા છે એ બિલકુલ અધૂરા છે, એ તો જોઈએ જ જોઈએ। થોડું ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને રોસ્ટ કરીશું। હવે તેને એક ખાંડણીમાં લઈ અને તેને આ રીતે વાટીશું। તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ એવો રોસ્ટેડ જીરાનો પાવડર છે એ રેડી થઈ ગયો છે। બસ આ રીતનો રેડી થવો જોઈએ। હવે આપણે એક તપેલીમાં 1 લીટર જેટલું પાણી લેવાનું છે, ફિલ્ટરનું હોય કે ગમે તે ચોખ્ખું પાણી લેવાનું છે। પછી તેમાં આપણે બધા જે તળેલા વડા છે આપણે તે પાણીમાં એડ કરી દઈશું। તેને આપણે અડધો કલાક માટે પલાળવા દેવાના છે। અડધો કલાક પછી તમે જોઈ શકો છો આપણા જે વડા છે એકદમ ફૂલી ગયા છે અને સારી રીતે સોક થઈ ગયા છે। એક વડું છે એ લઈને ચેક કરીશું આ રીતે ખોલીને। તમે જોઈ શકો છો વડા એકદમ સોફ્ટ બન્યા છે। બસ તો હવે દહીં વડા માટે આ વડાને આપણે આ રીતે એસેમ્બલ કરીશું। ઉપરથી આપણે સ્વીટ દહીં છે એ એડ કરવાનું છે આ રીતે। અહીં મેં 1.5 લીટર દૂધને મેળવીને દહીં રેડી કરેલું છે અને તેમાં 1/4 કપ જેટલી પાવડર્ડ શુગર છે એ એડ કરી છે। દહીં એડ કર્યા પછી આપણે તેમાં રોસ્ટેડ જીરા પાવડર જે આપણે અગાઉ તૈયાર કરેલો હતો, ત્યાર પછી લાલ મરચું પાવડર, ચાટ મસાલા, સંચળ પાવડર અને થોડા એવા મસાલા પીનટ્સ છે એ ઉપરથી આ રીતે સ્પ્રિંકલ કરીશું, જે દહીં વડામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। લાસ્ટમાં આપણે ગાર્નિશિંગનું જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે એવા આપણે લીલા ધાણા એડ કરીશું, જેનાથી દહીં વડાનો લુક એકદમ કમ્પ્લીટ થઈ જશે। તો તૈયાર છે આપણા એકદમ ડિલિશિયસ અને મોઢામાં પાણી આવી જાય એવા દહીં વડા, દહીં ભલા। તો તમે પણ આ રીતથી ચોક્કસથી ઘરે બનાવજો। તો તમને અમારી આ રેસીપી કેવી લાગી અને જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય અને આવી જ નવી નવી રેસીપી જોવી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।